વેદાંત શાસ્ત્રનું પ્રવર્તન કર્યું. મહાભારત તથા ભાગવત જેની કૃતિઓ છે, એમણે શાસ્ત્રોના રૂપમાં જો કોઈ ગ્રંથને માન્યતા આપી હોય તો તે છે ભગવાન શ્રી કૃષ્ણોક્ત ભાગવત ગીતા. અલગ અલગ પૂજાની પદ્ધતિઓ, પરસ્પર વિરોધી સંગઠનો ધર્મના નામ ઉપર પ્રચલિત છે, જ્યારે કે ધર્મનું લક્ષ્ય છે એક પરમાત્માની શોધ. કલ્યાણ સ્વરૂપ એ પરમાત્મા એક જ છે. એને પ્રાપ્ત કરવાની નિશ્ચિત ક્રિયાનું પાલન એ જ ધર્મ છે. જ્યારે પરમાત્મા એક છે, એને પ્રાપ્ત કરવાની ક્રિયા એક છે, તો પછી આટલા બધા પંથ શું કામ? આના સમાધાન માટે પ્રસ્તુત છે યથાર્થ ગીતાનો ભાવાંશ, આ ગીતા કેસેટ. ધર્મનું સરળ સ્વરૂપ અને એની પ્રાપ્તિ હેતુ, નિર્ધારિત ક્રિયાનું ક્રમબદ્ધ તથા પૂર્ણ વિવરણ યોગેશ્વર શ્રી કૃષ્ણની ગીતા છે. વિશ્વના પ્રત્યેક મહાપુરુષે જે કોઈ સાધન બતાવ્યા છે, એ બધા જ સાધનો તથા અનેક ગોપનીય સ્થિતિનું સ્પષ્ટીકરણ માત્ર ગીતામાં છે. એટલા માટે જ તો સંપૂર્ણ માનવજાતિના કલ્યાણનું એકમાત્ર શાસ્ત્ર ગીતા છે. મહાભારતમાં સંકેત છે કે જ્યારે કૌરવો અને પાંડવોની સેના સામસામી ઊભી રહી ગઈ, ત્યારે સંપૂર્ણ આસુરી શક્તિઓ કૌરવોમાં પ્રવેશી અને સર્વ દેવતાઓ પાંડવોમાં પ્રવેશ્યા. આ દ્રષ્ટાંતથી મહર્ષિ વ્યાસે સ્પષ્ટ કર્યું છે કે ગીતાનું દરેક પાત્ર દેવતા અથવા તો અસુર છે, અને એ પ્રતિકાત્મક છે. પ્રત્યેક મનુષ્યના અંતઃકરણમાં દૈવી અને આસુરી એ બંને પ્રકૃતિઓ અનાદિકાળથી છે. દૈવી શક્તિના સહયોગથી જ્યારે મનુષ્ય પોતાના આત્મ સ્વરૂપ તરફ અગ્રેસર થાય છે, ત્યારે કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે આસુરી વૃત્તિઓ એમાં બાધારૂપ બને છે. એમાંથી પાર પડવું એ જ વાસ્તવિક યુદ્ધ છે. અર્જુન શ્રેય માટે વિકળ હતો. એની દ્રષ્ટિએ શ્રેયનો ઉપાય હતો કુળધર્મ, પિંડોદક ક્રિયા, વર્ણ સંકરથી બચાવ, કુલ ક્ષયથી બચવા માટે યુદ્ધ ન કરવું વગેરે વગેરે. માત્ર આટલી શંકાને નિર્મૂળ કરવા હેતુસર ભગવાને એને 18 અધ્યાયની ગીતા સમજાવી પડી. અંતમાં જ્યારે ભગવાને એને પૂછ્યું કે હે અર્જુન, શું તારો મોહ નષ્ટ પામ્યો? ત્યારે અર્જુને સ્વીકાર કર્યું કે હે ભગવાન, મારો મોહ નષ્ટ થઈ ગયો છે, અને હવે હું એ જ કરીશ કે જે ભગવાને મને ઉપદેશ આપ્યો છે. આ માત્ર અર્જુનની શંકા નહોતી. અર્જુનનું બીજું નામ છે પાર્થ. પાર્થ એટલે પૃથાનો પુત્ર, એટલે કે પૃથ્વીનો પુત્ર, માનવ. અને આ શંકા માનવ માત્રની સર્વકાલીન સમસ્યા છે કે શ્રેય શું છે, એને કેમ પ્રાપ્ત કરાય. એટલા માટે સ્ત્રી, પુરુષ, આબાલ, વૃદ્ધ, માનવ માત્ર માટે ગીતાના 18 અધ્યાયનું નિયમિત શ્રવણ આવશ્યક છે, અને જેને કારણે બાળકોમાં પણ આ કલ્યાણકારી સંસ્કારોનું સિંચન થાય. આ ગીતા જ્ઞાન સિવાય કોઈ પણ મનુષ્ય ઈશ્વર પ્રાપ્તિના રસ્તા ઉપર આગળ નથી વધી શકતો. અક્ષય સુખ, શાશ્વત શાંતિ તેમજ મૂળ શંકાના સમાધાન હેતુ આ યથાર્થ ગીતાની કેસેટોનું સંકલન કરવામાં આવ્યું છે. આના નિયમિત શ્રવણથી સંપૂર્ણ પરિવાર તથા સ્વજન સમુદાયને સુસંસ્કૃત કરો. સંસારમાં મનુષ્ય ક્યાંય પણ હોય, ગીતા એના માટે અમૃત વાહિની છે. ગીતા આપનું શાસ્ત્ર છે. આ ગૌરવની વાત છે કે 5000થી વધુ વર્ષ પછી શ્રી કૃષ્ણનું યથાર્થ ગીત ભગવદ્ ગીતા આપણી સમક્ષ છે. જન્મ જન્માંતરની રૂઢિઓથી ગ્રસ્ત આપણા ચિત્તને સ્વચ્છ કરી અને ચિંતનના પથ ઉપર ચાલવા માટે આ યથાર્થ ગીતાની કેસેટોનું રોજ સવારે શ્રવણ કરવું આવશ્યક છે. ઓ
श्री परमात्मने नमः। यथार्थ गीता, श्रीमद् भगवत गीता, अध्याय पहलो। धृतराष्ट्र उवाच। धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामकाः पांडवाश्चैव किमकुर्वत संजय। ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે ધર્મક્ષેત્ર રૂપ કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે એકઠા થયેલા મારા પુત્રો તથા પાંડવોએ શું કર્યું? ધૃતરાષ્ટ્ર એ અજ્ઞાન અને સંજય એ સંયમ. અજ્ઞાન મનની અંદર ઊંડે ઊંડે રહે છે. અજ્ઞાનથી આવૃત મનવાળા ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ છે, પરંતુ તે સંયમરૂપી સંજયના માધ્યમથી જુએ છે, સાંભળે છે. એ સમજે છે ખરો કે પરમાત્મા સત્ય છે, છતાં એના પોતાનાથી ઉત્પન્ન થયેલ મોહરૂપી દુર્યોધન જીવિત છે. ત્યાં સુધી એની દ્રષ્ટિ હંમેશા કૌરવો એટલે કે વિકારો ઉપર જ રહે છે. ધર્મ એક ક્ષેત્ર છે. હૃદય દેશમાં દૈવી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય ત્યારે આ શરીર ધર્મક્ષેત્ર બની જાય છે, અને જ્યારે એમાં આસુરી સંપત્તિ વિશેષ પ્રમાણમાં હોય ત્યારે આ શરીર કુરુક્ષેત્ર બની જાય છે. કુરુ એટલે કરો. આ શબ્દ આદેશાત્મક છે. શ્રી કૃષ્ણ કહે છે, પ્રકૃતિથી ઉત્પન્ન ત્રણેય ગુણો દ્વારા પરવશ માનવી કર્મ કરે છે. તે એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. ત્રણેય ગુણો તેની પાસે કર્મ કરાવી લે છે. સૂઈ જાઓ તો પણ કર્મ બંધ નથી થતું. નિદ્રા પણ સ્વસ્થ શરીરનો ખોરાક માત્ર છે. ત્રણેય ગુણ મનુષ્યને દેવતાથી કીટ સુધીના શરીરોમાં બાંધે છે. જ્યાં સુધી પ્રકૃતિ અને પ્રકૃતિથી ઉત્પન્ન ગુણ હયાત છે ત્યાં સુધી કુરુ રહેશે. આમ જન્મ મૃત્યુનું ક્ષેત્ર, વિકારોનું ક્ષેત્ર કુરુક્ષેત્ર છે. પરમધર્મ પરમાત્મામાં પ્રવેશ અપાવનાર પુણ્યમયી પ્રવૃત્તિઓનું પાંડવોનું ક્ષેત્ર ધર્મક્ષેત્ર છે. પુરાતત્વવિદો પંજાબ, કાશી, પ્રયાગના મધ્યભાગ તથા અનેકવિધ સ્થળોએ કુરુક્ષેત્ર શોધી રહ્યા છે, પરંતુ ગીતાકારે સ્વયં યુદ્ધનું ક્ષેત્ર ક્યાં છે તે બતાવ્યું છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. અર્જુન, આ શરીર જ ક્ષેત્ર છે, અને જે તેને જાણે છે, એનો અર્થ સમજી લે છે, તે ક્ષેત્રજ્ઞ છે. આગળ એમણે ક્ષેત્રનો વિસ્તાર બતાવ્યો. એમાં 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર, 5 વિકાર અને 3 ગુણોનું વર્ણન છે. શરીર જ ક્ષેત્ર છે, એક અખાડો છે. એમાં સતત લડી રહેલી પ્રવૃત્તિઓ 2, દૈવી સંપદ અને આસુરી સંપદ, પાંડુના સંતાન અને ધૃતરાષ્ટ્રના સંતાન, સજાતીય અને વિજાતીય પ્રવૃત્તિઓ. અનુભવી મહાપુરુષના આશ્રયે જવાથી આ બંને પ્રવૃત્તિઓના સંઘર્ષ અંગે માર્ગદર્શન મળે છે. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો સંઘર્ષ છે, અને આ જ વાસ્તવિક યુદ્ધ છે. વિશ્વયુદ્ધોથી ઇતિહાસ ભર્યો પડ્યો છે, પરંતુ એમાં જીતનારને પણ શાશ્વત વિજય નથી મળતો. આ તો પારસ્પરિક બદલાની વૃત્તિ છે. પ્રકૃતિનું સંપૂર્ણતયા શમન કરીને તેનાથી અતિરિક્ત સત્તાનું દિગ્દર્શન કરવું અને એમાં પ્રવેશ મેળવવો એ જ સાચો વિજય છે. આ એક જ વિજય એવો છે જેમાં હાર નથી. આ મુક્તિ છે.
જેની પાછળ જન્મ મૃત્યુનું બંધન નથી. આ રીતે અજ્ઞાનગ્રસ્ત પ્રત્યેક મન સંયમથી જાણે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના યુદ્ધમાં શું થયું. સંયમમાં જેમ જેમ પ્રગતિ થતી જાય તેમ તેમ એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. સંજય ઉવાચ. दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत्. પાંડવોના સૈન્યને રણમાં ગોઠવાયેલું જોઈ રાજા દુર્યોધને દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા. દ્રોણાચાર્ય, દ્વૈતનું આચરણ એ જ દ્રોણાચાર્ય છે. પરમાત્માથી પોતે અલગ પડી ગયા છે એવું જ્ઞાન થાય છે, એ જ દ્વૈતનું ભાન છે. એની પ્રાપ્તિ માટે તડપ પેદા થાય છે ત્યારે આપણે ગુરુને શોધવા નીકળીએ છીએ. બંને પ્રવૃત્તિઓની વચ્ચે આ પ્રાથમિક ગુરુ છે. અલબત્ત ત્યારબાદ સદગુરુ યોગેશ્વર શ્રી કૃષ્ણ રહેશે, જે યોગ સ્થિતિવાળા હશે. તો રાજા દુર્યોધન આચાર્ય પાસે જાય છે. મોહરૂપી દુર્યોધન. મોહ બધી જ વ્યાધિઓનું મૂળ છે, બધી વ્યાધિઓનો રાજા છે. દુર્યોધન. દુર એટલે દૂષિત, યો એટલે પેલી, અને ધન એટલે સંપત્તિ. આત્મિક સંપત્તિ સ્થિર સંપત્તિ છે, પરંતુ મોહ એમાં દોષ ઉત્પન્ન કરે છે. તે પ્રકૃતિ તરફ ખેંચે છે અને વાસ્તવિક જાણકારી માટે પ્રેરણા પણ આપે છે. મોહ હોય ત્યાં સુધી પૂછવા યોગ્ય પ્રશ્ન રહે છે, અન્યથા બધું પૂર્ણ જ છે. આમ વ્યૂહરચનાયુક્ત પાંડવોની સેનાને જોઈને, અર્થાત પુણ્યથી પ્રવાહિત સજાતીય વૃત્તિઓને સંગઠિત જોઈને, મોહરૂપી દુર્યોધને પ્રથમ ગુરુ દ્રોણ પાસે જઈને કહ્યું, पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्य महतीं चमू व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता. હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર દૃષ્ટતુમને ગોઠવેલા પાંડવોના આ મોટા સૈન્યને જુઓ. દૃષ્ટતુમ શાશ્વત અમરપદમાં શ્રદ્ધા રાખનાર દ્રઢ મન, એ જ દૃષ્ટતુમ આજ પુણ્યમયી પ્રવૃત્તિઓનો નાયક છે. સાધન કઠિન ન મન કર ટેકા. સાધન કઠિન નથી, મનની ટેક જ કઠિન હોવી જોઈએ. હવે પાંડવ સેનાનો વિસ્તાર જોઈએ. अत्र शूरा महेश्वासा भीमार्जुन समायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः. આ સેનામાં મહેશ્વાસા, મહાન ઈશ્વરમાં નિવાસ કરાવનાર ભાવરૂપી ભીમ, અનુરાગરૂપી અર્જુન જેવા અનેક શૂરવીરો, સાત્વિકતા રૂપી સાત્યકી, વિરાટ, સર્વત્ર ઈશ્વરમય પ્રવાહની ધારણા, મહારથી રાજા દ્રુપદ અર્થાત અચલ સ્થિતિ, તથા ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતી ભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ. દૃષ્ટકેતુ દ્રઢ કર્તવ્ય, ચેકિતાન એટલે કે ચિત્ત જ્યાં જાય ત્યાંથી તેને ખેંચીને ઇષ્ટમાં સ્થિર કરે. કાશીરાજ, કાયારૂપી કાશીમાં જ જેનું સામ્રાજ્ય છે. પુરુજિત, સ્થૂળ
સૂક્ષ્મ અને કારણરૂપી શરીર પર વિજય અપાવનાર પુરુજીત, કુંતીભોજ કર્તવ્યથી ભવ પર વિજય, પુરુષોમાં શ્રેષ્ઠ શૈવ્ય અર્થાત સત્ય વ્યવહાર, યુધામન્યુશ્ચ વિક્રાંતઃ ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. અને પરાક્રમી યુધામન્યુ, યુદ્ધને અનુરૂપ મનની ધારણા ઉત્તમૌજા, શુભની મસ્તી સુભદ્રા પુત્ર અભિમન્યુ. જ્યારે શુભનો આધાર પાયો આવી જાય છે ત્યારે મન ભયરહિત બને છે. આવા શુભ આધારથી ઉત્પન્ન અભય મન ધ્યાનરૂપી દ્રૌપદીના 5 પુત્રો વાત્સલ્ય, લાવણ્ય, સહૃદયતા, સૌમ્યતા અને સ્થિરતા તમામ મહારથીઓ છે. તેમનામાં સાધન માર્ગ ઉપર સંપૂર્ણ યોગ્યતા સાથે ચાલવાની ક્ષમતા છે. આ રીતે દુર્યોધને પાંડવ પક્ષના 15-20 નામ ગણાવ્યા. એ સૌ દૈવી સંપત્તિના મહત્વપૂર્ણ અંગ છે. વિજાતીય પ્રવૃત્તિના રાજા હોવા છતાં મોહ જ સજાતીય પ્રવૃત્તિઓને સમજવા માટે ફરજ પાડે છે. દુર્યોધન પોતાનો પક્ષ સંક્ષેપમાં કહે છે, આ કોઈ બહારનું યુદ્ધ હોત તો પોતાની એ વિશેની અતિશયોક્તિપૂર્ણ ગણતરી કરી બતાવત. વિકારની ઓછી ગણતરી કરવામાં આવી. કેમ? તો કે એના પર તો વિજય મેળવવાનો છે, તે નાશવંત છે. માત્ર 5-7 વિકારો બતાવ્યા. એના અંતરાલમાં સંપૂર્ણ બહુર્મુખી પ્રવૃત્તિ સ્થિત છે. અસ્માકં તુ વિશિષ્ટાયે તાન્નિબોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થમ તાન બ્રવીમિ તે. દુર્યોધન આગળ કહે છે કે વળી હે દ્વિજોત્તમ, આપણા પક્ષના મોટા મોટા યોદ્ધાઓ તેને પણ આપ સમજી લો. મારી સેનાના જે નાયક છે એની પણ આપને જાણ કરું છું. બહાર યુદ્ધના સેનાપતિ માટે દ્વિજોત્તમ સંબોધન ન વપરાય. વસ્તુતઃ ગીતા અંતઃકરણની 2 પ્રવૃત્તિઓનો સંઘર્ષ છે. એમાં દ્વૈતનું આચરણ તે દ્રોણ છે. જ્યાં સુધી આપણે આરાધ્યથી સહેજ પણ અલગ છીએ ત્યાં સુધી પ્રકૃતિ વિદ્યમાન છે, દ્વૈત રહે છે. આ દ્વૈત પર વિજય પ્રાપ્ત કરવાની પ્રેરણા સૌ પ્રથમ દ્રોણાચાર્ય પાસેથી મળે છે. અધૂરી શિક્ષા જ પૂર્ણ જાણકારી માટે પ્રેરણા પ્રદાન કરે છે. આ પૂજાનું સ્થાન કે મંદિર નથી. રણભૂમિમાં તો શૌર્ય સૂચક સંબોધન હોવું જોઈએ. વિજાતીય પ્રવૃત્તિના નાયક કોણ કોણ છે? ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. એક તો સ્વયં આપ એટલે કે દ્વૈતના આચરણ રૂપી દ્રોણાચાર્ય છો. ભ્રમરૂપી પિતામહ ભીષ્મ છે. ભ્રમમાંથી વિકારો ઉદ્ભવે છે, અંત સુધી જીવિત રહે છે. એટલા માટે પિતામહ છે. આખી સેના મરી ગઈ પણ તે જીવતા રહ્યા હતા. શરશૈયા પર અચેત હતા છતાં પણ જીવિત હતા. આ છે ભ્રમરૂપી ભીષ્મ. ભ્રમ અંત સુધી રહે છે. આ રીતે વિજાતીય કર્મરૂપી કર્ણ તથા સંગ્રામ વિજયી કૃપાચાર્ય છે. સાધનાવસ્થામાંથી સાધક દ્વારા કૃપાનું આચરણ તે કૃપાચાર્ય છે. ભગવાન કૃપાધામ છે અને પ્રાપ્તિ બાદ સંતનું પણ એ જ સ્વરૂપ છે. પરંતુ સાધન કાળમાં જ્યાં સુધી આપણે અલગ છીએ ત્યાં સુધી પરમાત્મા અલગ છે. વિજાતીય પ્રવૃત્તિ જીવિત છે, મોહયુક્ત ઘેરાવો છે. આવી પરિસ્થિતિમાં
સાધક કૃપાનું આચરણ કરે તો તે નષ્ટ થઈ જાય છે. સીતા માતાએ દયા કરી તો કેટલોક સમય લંકામાં પ્રાયશ્ચિત કરવું પડ્યું. વિશ્વામિત્ર દયાળુ બન્યા તો પતિત થવું પડ્યું. યોગ સૂત્રકાર મહર્ષિ પતંજલિએ પણ આ જ કહ્યું છે, તે સમાધાવુપસર્ગા વ્યુત્થાને સિદ્ધયઃ. વ્યુત્થાન કાળમાં સિદ્ધિઓ પ્રગટ થાય છે તે વાસ્તવમાં સિદ્ધિઓ છે, પરંતુ કૈવલ્ય પ્રાપ્તિમાં કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેની જેમ જ વિઘ્નરૂપ છે. ગોસ્વામી તુલસીદાસનો પણ આ જ નિર્ણય છે. રામચરિત માનસમાં તેમણે કહ્યું છે, છોરત ગ્રંથિ જાની ખગરાયા, વિઘ્ન અનેક કરઈ તબ માયા, રિદ્ધિ સિદ્ધિ પ્રેરઈ બહુ ભાઈ, બુદ્ધિ હેમ લોભ દિખાવહી આઈ. માયા અનેક વિઘ્નો ઉભા કરે છે, સિદ્ધિઓ આપે છે, એટલું જ નહીં પરંતુ સિદ્ધ બનાવી દે છે. આવી અવસ્થાવાળો સાધક બાજુમાંથી પસાર થાય ને તો મરણગ્રસ્ત રોગી પણ જીવવા માંડશે. એ રોગી ભલે સાજો થઈ જાય, પરંતુ સાધક જો એને પોતાની દેન માની બેસે તો નુકસાન થઈ જશે. એક રોગીના સ્થાન પર હજારો રોગીઓ એને ઘેરી લેશે. ભજન ચિંતનના ક્રમમાં અવરોધ ઊભો થશે. આમ તેમ બહેકી બહેકીને પ્રકૃતિનું જોર વધતું જશે. લક્ષ્ય દૂર હોય અને સાધક કૃપા કરે તો કૃપાનું આચરણ માત્ર સમિતિંજય સંપૂર્ણ સેનાને જીતી લેશે. આથી સાધકે પ્રાપ્તિ સુધી એનાથી સતર્ક રહેવું જોઈએ. દયા બીનુ સંત કસાઈ, દયા કરી તો આફત આઈ. પરંતુ અધૂરી અવસ્થામાં આ વિજાતીય પ્રવૃત્તિનો દુર્ધર્ષ યોદ્ધો છે. આમ આસક્તિરૂપી અશ્વત્થામાં, વિકલ્પરૂપી વિકર્ણ અને ભ્રમમય શ્વાસ જ ભૂરિશ્રવા છે. આ તમામ બહિર્મુખી પ્રવાહના નાયક છે. अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः. દુર્યોધન કહે છે કે એ ઉપરાંત બીજા અનેક શૂરવીરો મારા માટે પ્રાણ અર્પણ કરવાની તૈયારી સાથે ઊભા છે. તમામ મારા માટે પ્રાણ ત્યાગ કરવા તત્પર છે, પરંતુ એની કોઈ ચોક્કસ ગણતરી નથી. હવે કઈ સેના કયા ભાવો દ્વારા સુરક્ષિત છે આ બાબત કહે છે. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમેતેષાં બલમ ભીમાભિરક્ષિતમ. ભીષ્મ દ્વારા રક્ષિત આપણી સેના બધી જ રીતે અજેય છે અને ભીમ દ્વારા રક્ષિત આ લોકોની સેના જીતવામાં સુગમ છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત જેવા શબ્દોનો પ્રયોગ દુર્યોધનની આશંકા વ્યક્ત કરે છે. આથી જોવાનું એ છે કે ભીષ્મ એવી તે કેવી સત્તા ધરાવે છે જેના પર કૌરવો આટલા નિર્ભર છે, અને ભીમ એવી કઈ સત્તા છે જેના પર દૈવી સંપત્તિ સંપૂર્ણ પાંડવ સેના નિર્ભર છે. દુર્યોધન પોતાની વ્યવસ્થા જણાવે છે. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષन्तુ ભવन्तઃ સર્વ એવ હિ. આથી બધા મોરચા પર પોતપોતાની જગ્યાએ રહીને તમે સૌ ભીષ્મની તમામ બાજુએથી રક્ષા કરજો. ભીષ્મ હયાત રહેશે તો આપણે અજય રહીશું. આથી તમે સૌ પાંડવો સામે લડવાને બદલે ભીષ્મની જ રક્ષા કરજો. અરે ભીષ્મ એવા તે કેવા સેનાપતિ છે જે પોતાની રક્ષા સ્વયં કરી શકતા નથી? કૌરવોને એમના રક્ષણની વ્યવસ્થા કરવી પડે છે. આ કોઈ બહારના સેનાપતિ નથી, ભ્રમ જ ભીષ્મ છે. જ્યાં સુધી ભ્રમ જીવતો રહેશે
ત્યાં સુધી વિજાતીય પ્રવૃત્તિઓ, કૌરવો અજય રહેશે. અજયનો અર્થ એ નથી કે એને જીતી જ ન શકાય, પરંતુ અજયનો અર્થ દુર્જય છે, કઠિનાઈથી જીતી શકાય. મહા અજય સંસાર રીપુ, જીતી શકાય સો વીર. ભ્રમનો અંત આવે તો અવિદ્યા અસ્તિત્વહીન બની જાય. મોહ વગેરે જો અંશતઃ પણ રહી ગયેલા હોય તો તે શીઘ્ર સમાપ્ત થઈ જશે. ભીષ્મને ઈચ્છા મૃત્યુ હતું. ઈચ્છાનો અંત અને ભ્રમનું નિરસન એક જ વાત છે. આ વાત સંત કબીરે સરળતાથી કહી છે. ઈચ્છા કાયા ઈચ્છા માયા, ઈચ્છા જગ ઉપજાયા, કહે કબીર જે ઈચ્છા વિવર્જિત, તાકા પાર ન પાયા. જ્યાં ભ્રમ નથી હોતો ત્યાં તે અપાર અને અવ્યક્ત છે. આ શરીરના જન્મનું કારણ ઈચ્છા જ છે. ઈચ્છા જ માયા છે. ઈચ્છા જ જગતની ઉત્પત્તિનું કારણ છે. સો કામયત તદૈક્ષત બહુશ્યામ પ્રજાયે ઇતિ. કબીર કહે છે, જે સંપૂર્ણપણે ઈચ્છા રહિત છે તેનો પાર ન પમાય. તે અપાર અનંત અસીમ તત્વમાં ભળી જાય છે. યો કામો નિષ્કામ આપ્તકામ આત્મકામો ન તસ્ય, પ્રાણા ઉત્ક્રામંતી બ્રહ્મૈ સન બ્રહ્માપ્યતિ. જે કામના રહિત આત્મામાં સ્થિર આત્મ સ્વરૂપ છે એનું કદાપી પતન નથી થતું. તે બ્રહ્મની સાથે એક થઈ જાય છે. શરૂઆતમાં અનંત ઈચ્છાઓ હોય છે અને અંતે તો પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા જ બાકી રહી જાય છે. જ્યારે આ ઈચ્છા પૂરી થઈ જાય છે ત્યારે ઈચ્છા જ મરી જાય છે. પરમાત્માથી મોટી કોઈ વસ્તુ હોત તો તમે એની ઈચ્છા જરૂર કરત. એનાથી આગળ કોઈ વસ્તુ જ ન હોય તો ઈચ્છા કોની થાય? જ્યારે પ્રાપ્ત કરવા યોગ્ય કોઈ વસ્તુ અપ્રાપ્ત જ ન રહે તો ઈચ્છા સમૂળગી નષ્ટ પામે છે. ઈચ્છાનો અંત આવતા ભ્રમનો પણ અંત આવે છે. આ જ ભીષ્મનું ઈચ્છા મૃત્યુ છે. તો આ રીતે ભીષ્મ દ્વારા રક્ષિત આપણી સેના બધી રીતે અજય છે. જ્યાં સુધી ભ્રમ છે ત્યાં સુધી અવિદ્યાનું અસ્તિત્વ છે. ભ્રમ નષ્ટ થતા અવિદ્યાનો પણ અંત આવે છે. ભીમથી રક્ષિત એ લોકોની સેના જીતવી સરળ છે. ભાવરૂપી ભીમ, ભાવે વિદ્યતે દેવઃ. ભાવમાં એટલી ક્ષમતા છે કે જેનાથી અવિદિત પરમાત્મા પણ વિદિત થઈ જાય છે. ભાવ વસ્ય ભગવાન સુખ નિધાન કરુણા અયન. શ્રી કૃષ્ણે એને શ્રદ્ધા કહી છે. ભાવમાં એટલી ક્ષમતા છે કે તે પરમાત્માને પણ વશ કરી લે છે. ભાવથી જ સંપૂર્ણ પુણ્યમયી પ્રવૃત્તિનો વિકાસ થાય છે. ભાવ પુણ્યનો સંરક્ષક છે. ભાવની શક્તિ એટલી મોટી છે કે પરમદેવ પરમાત્મા પણ પ્રગટ થઈ જાય છે. પરંતુ તે એટલો કોમળ, એટલો તરલ હોય છે કે આજે ભાવ છે તેને કાલે અભાવમાં રૂપાંતરિત થતા વાર નથી લાગતી. આજે તમે કહેશો કે મહારાજ બહુ સારા છે, કાલે એમ પણ કહી શકશો કે નહીં, અમે તો જોયું કે મહારાજ તો ખીર ખાતા હતા. ઘાસ પાત જે ખાત હૈ તિનહી સતાવે કામ, દૂધ મલાઈ ખાત જે તિનકી જાને રામ. ઈષ્ટમાં સહેજ પણ ન્યૂનતા પ્રતીત થાય તો ભાવ ડગમગવા લાગે છે. પુણ્યમયી પ્રવૃત્તિ વિચલિત બને છે. ઈષ્ટની સાથેનો સંબંધ તૂટી જાય છે. આથી ભીમ દ્વારા રક્ષિત આ લોકોની સેના જીતવાનું કામ સુગમ છે. મહર્ષિ પતંજલિનો પણ આ જ નિર્ણય છે. સ તું દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢભૂમિ. લાંબા કાળ સુધી નિરંતર શ્રદ્ધા ભક્તિપૂર્વક કરેલી સાધના દ્રઢ હોય છે. તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધઃ પિતામહઃ, સિંહનાદમ વિનદ્યોચ્ચૈઃ શંખમ દધ્મૌ પ્રતાપવાન. આમ
પોતાના બળાબળનો નિર્ણય લઈને શંખધ્વનિ થયો. શંખધ્વનિ પાત્રોના પરાક્રમની ઘોષણા છે કે જીત થતા કયું પાત્ર તમને શું આપશે. કૌરવોમાં વૃદ્ધ પ્રતાપશાળી પિતામહ ભીષ્મએ ઊંચા સાદે દુર્યોધનને હર્ષ ઉપજાવતો સિંહનાદ કરતો ભયપ્રદ શંખ વગાડ્યો. સિંહ પ્રકૃતિના ભયજનક પાસાનું પ્રતીક છે. ઘોર જંગલમાં નીરવ એકાંતમાં સિંહની ગર્જના કાનમાં પેસી જાય તો રૂવાડા ઊભા થઈ જશે, હૃદય કાંપવા લાગશે. અલબત્ત સિંહ તો તમારાથી માઇલો દૂર હશે. ભય પ્રકૃતિમાં હોય છે, પરમાત્મામાં નહીં. તે તો અભય સત્તા છે. ભ્રમરૂપી ભીષ્મ વિજયી નીવડે તો પ્રકૃતિના જે ભયરૂપી અરણ્યમાં તમે છો એનાથી પણ અધિક ભયના આવરણથી તમને બાંધી દેશે. ભયનું એક આવરણ વધુ ચડી જશે, ભય વધુ સઘન બનશે. આ ભ્રમ ભય સિવાય બીજું કશું નહીં આપી શકે. આથી જ પ્રકૃતિમાંથી નિવૃત્તિ લેવી એ જ સાચો માર્ગ છે. સંસારમાં પ્રવૃત્તિ તો ભવાટવી છે, ઘોર અંધકારની છાયા છે. કૌરવોની ઘોષણા એનાથી વિશેષ કશું નથી. કૌરવો તરફથી ગમે તેટલા ઢોલ નગારા વાગે, પરંતુ આ બધા ભેગા થઈને ભય જ આપે છે, એનાથી વિશેષ કશું નહીં. પ્રત્યેક વિકાર કંઈ ને કંઈ ભય જ આપે છે. આથી એમણે ઘોષણા કરી કે તતઃ શંખાશ્ચ ભેર્યશ્ચ પણવાનક ગોમુખાઃ સહસૈવાભ્યહન્યંત સશબ્દસ્તુ મૂલોભવત. તે પછી તો અનેક શંખ, નગારા, ઢોલ, મૃદંગ અને રણશિંગા એક સાથે વાગી ઉઠ્યા, જેનો અવાજ ખૂબ ભયંકર હતો. આમ કૌરવોએ ભયનો સંચાર કરવા સિવાયની બીજી કોઈ ઘોષણા કરી ન હતી. બહિર્મુખી વિજાતીય પ્રવૃત્તિ સફળ થતા મોહમય બંધન વધુ દ્રઢ બને છે. હવે પુણ્યમયી પ્રવૃત્તિઓ તરફથી ઘોષણા થઈ, જેમાં સૌથી પહેલી ઘોષણા યોગેશ્વર શ્રી કૃષ્ણની હતી. તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતી સ્યંદને સ્થિતૌ માધવ પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખૌ પ્રદધમતુ. આ ઉપરાંત સફેદ અશ્વોવાળા, જેમાં સહેજ પણ કાલીમાનો દોષ નથી. સફેદ સાત્વિક નિર્મળતાનું પ્રતીક છે. મહતી સ્યંદને ભવ્ય રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ અને અર્જુને પણ પોતાના અલૌકિક શંખ વગાડ્યા. અલૌકિકનો અર્થ છે લોકોથી પર. ત્રિલોક એટલે કે મૃત્યુલોક, દેવલોક અને બ્રહ્મલોક. જ્યાં સુધી જન્મ મરણનો ભય છે ત્યાં સુધી આ તમામ લોકોથી અતિરિક્ત પારલૌકિક પારમાર્થિક સ્થિતિ પ્રદાન કરવાની ઘોષણા યોગેશ્વર શ્રી કૃષ્ણએ કરી. આ સોના ચાંદી કે લાકડાનો રથ નથી. રથ અલૌકિક છે, શંખ પણ અલૌકિક છે, અને આથી ઘોષણા પણ અલૌકિક છે. લોકોથી પર એકમાત્ર બ્રહ્મ છે. બ્રહ્મની સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાની આ ઘોષણા છે. આ સ્થિતિ તે કેવી રીતે પ્રદાન કરશે? પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દધ્મૌ મહાશંખમ ભીમકર્માવૃકોદર. ઋષિકેશ, હૃદયના સર્વસ્વ જ્ઞાતા એવા શ્રી કૃષ્ણએ પાંચજન્ય શંખ વગાડ્યો. પાંચેય જ્ઞાનેન્દ્રિયોને, પાંચ તન્માત્રાઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના રસ ભેળવીને પોતાના ભક્તની શ્રેણીમાં ઢાળવાની ઘોષણા કરી. વિકરાળ સ્વરૂપે બહેકતી ઇન્દ્રિયોને સમેટીને પોતાના સેવકની શ્રેણીમાં ઊભી કરવી એ પ્રેરક સદગુરુનું કામ છે. શ્રી કૃષ્ણ એક યોગેશ્વર
સદગુરુ હતા. શિષ્યસ્તેહમ, ભગવાન હું તમારો શિષ્ય છું. બાહ્ય વિષય વસ્તુઓને છોડીને ધ્યાનમાં ઈષ્ટ સિવાય બીજું કાંઈ ન જુએ, બીજું કાંઈ ન સાંભળે, બીજા કોઈનો સ્પર્શ ન કરે, એ સદગુરુના અનુભવ સંચાર ઉપર આધાર રાખે છે. દેવદત્તમ ધનંજય, દૈવી સંપત્તિને આધીન અનુરાગ એટલે અર્જુન. ઈષ્ટને અનુરૂપ લગાવ, જેમાં વિરહ, વૈરાગ્ય, અશ્રુપાત હોય, ગદગદ ગીરા નયન બહ નીરા, રોમાંચ હોય, ઈષ્ટ સિવાય બીજી કોઈ વિષય વસ્તુ સાથે સહેજ પણ ટકરાવ ન થાય, એને જ અનુરાગ કહે છે. આમતા મળે તો પરમાત્માની પ્રાપ્તિ કરાવવા વાળી દૈવી સંપત્તિ ઉપર પરમદેવ આધિપત્ય મેળવી લે છે. આનું બીજું નામ ધનંજય પણ છે. ધન તો બાહ્ય સંપત્તિ છે, જેનાથી શરીરનું રક્ષણ થાય છે. આત્મા સાથે એને સંબંધ નથી. આનાથી અતિરિક્ત આત્મિક સંપત્તિ નિજ પૂંજી છે. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્કએ મૈત્રેયીને આજ સમજાવ્યું કે ધનથી સંપન્ન પૃથ્વી પર આધિપત્ય મેળવવાથી અમૃત તત્વની પ્રાપ્તિ થતી નથી. એનો ઉપાય તો આત્મિક સંપત્તિ જ છે. ભયાનક કર્મવાળા ભીમસેને પૌંડ્ર અર્થાત પ્રીતિ નામનો મહાશંખ વગાડ્યો. ભાવ હૃદયમાંથી જન્મે છે અને હૃદયમાં જે નિવાસ કરે છે, આથી એનું નામ વૃકોદર છે. તમારો લગાવ બાળકમાં હોય છે, ખરેખર તો આ લગાવ હૃદયમાં હોય છે, જે બાળકમાં જઈને મૂર્ત થાય છે. આ ભાવ ખૂબ શક્તિશાળી હોય છે. ભીમે પ્રીતિ નામનો શંખ વગાડ્યો. ભાવમાં પ્રીતિ રહેલી છે, આથી ભીમે પૌંડ્ર નામનો શંખ વગાડ્યો. ભાવ મહાન અને બળવાન છે, પરંતુ તે પ્રીતિના માધ્યમ દ્વારા જ. રામચરિત માનસમાં કહ્યા પ્રમાણે હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રકટ હો હી મેં જાના. અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકૌ. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો. કુંતી કર્તવ્યનું અને યુધિષ્ઠિર ધર્મનું પ્રતીક છે. ધર્મ પર સ્થિરતા રહેશે તો અનંત વિજય અનંત પરમાત્મામાં સ્થિરતા અપાવશે. પણ પ્રકૃતિ પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંઘર્ષમાં સ્થિર રહે છે. પારાવાર દુઃખમાં યુદ્ધે સ્થિર સ યુધિષ્ઠિર, તે વિચલિત થતો નથી. આથી જે અનંત છે, જેનો અંત નથી, તે છે પરમ તત્વ પરમાત્મા, અને તેના પર તે એક દિવસ વિજય અપાવે છે. નિયમરૂપી નકુલે સુઘોષ નામનો શંખ વગાડ્યો. જેમ જેમ નિયમ ઉન્નત થશે તેમ અશુભનું શમન થશે, શુભ ઘોષિત થશે. સત્સંગરૂપી સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો. મનીષીઓએ પ્રત્યેક શ્વાસને અમૂલ્ય મણિની સંજ્ઞા આપી છે. હીરા જૈસી શ્વાસા બાતો મેં બીતી જાય. સાધુ પુરુષોની વાણી સાંભળવી એ એક પ્રકારનો સત્સંગ છે, પરંતુ યથાર્થ સત્સંગ તો આંતરિક હોય છે. શ્રી કૃષ્ણના કહેવા મુજબ તો આત્મા જ સત્ય છે, સનાતન છે. ચિત્ત બધામાંથી પોતાને સંકોરીને આત્માની સંગત કરે ત્યારે વાસ્તવિક સત્સંગ કહેવાય. આ સત્સંગ ચિંતન, ધ્યાન અને સમાધિના અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. જેમ જેમ સત્યના સાનિધ્યમાં ધ્યાન ટકવા માંડશે તેમ તેમ એક એક શ્વાસ પર નિયંત્રણ આવતું જશે અને મન સહિત તમામ ઇન્દ્રિયો કાબૂમાં આવી જશે. જે દિવસે સંપૂર્ણપણે નિરોધ થઈ જશે તે દિવસે પરમ તત્વ પ્રાપ્ત થશે. વાજિંત્રોની જેમ જ આપણું ચિત્ત આત્માના સ્વર સાથે સ્વર મેળવીને સંગત કરે એ જ સત્સંગ છે. બાહ્યમણી કઠોર હોય છે, પરંતુ શ્વાસમણી પુષ્પ કરતાં પણ કોમળ હોય છે. પુષ્પ તો વિકસિત થતા કે તૂટી જતા કરમાય છે,
પણ તમે હવે પછીના શ્વાસ સુધી જીવતા રહેશો એની કોઈ ગેરંટી નહીં આપી શકો. પરંતુ સત્સંગ સફળ થતા શ્વાસ ઉપર નિયંત્રણ પ્રાપ્ત થાય છે અને પરમ લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. આનાથી આગળ પાંડવોએ બીજી કોઈ ઘોષણા કરી નથી, પરંતુ પ્રત્યેક સાધન નિર્મળતાના માર્ગ ઉપર થોડુંક થોડુંક અંતર કાપી આપે છે. આગળ કહે છે, काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः. કાયારૂપી કાશી, જ્યારે પુરુષ મન સહિત તમામ ઇન્દ્રિયોને સમેટીને ધ્યાનસ્થ થાય છે ત્યારે પરમેશ્વાસા, પરમ ઈશમાં વાસ કરવાને અધિકારી બને છે. પરમ ઈશમાં વાસ કરવાની સક્ષમ કાયા જ કાશી છે. કાયામાં જ પરમ ઈશ્વરનો નિવાસ છે. પરમેશ્વાસાનો અર્થ શ્રેષ્ઠ ધનુષ્યવાળો નહીં, પરંતુ પરમ વત્તા ઈશ વત્તા વાસ છે. શિખાસૂત્રોનો ત્યાગ જ શિખંડી છે. આજકાલ લોકો માથાના વાળ કપાવે છે અને સૂત્રના નામ પર ગળાની જનોઈ કાઢી નાખે છે, પરંતુ એ સંન્યાસ નથી. અગ્નિ સળગાવવાનું છોડી દે છે એટલે થઈ ગયો એમનો સંન્યાસ. વસ્તુતઃ શિખા લક્ષ્યનું પ્રતીક છે જેને તમારે સિદ્ધ કરવાનું છે, અને સૂત્ર છે સંસ્કારોનું પ્રતીક. જ્યાં સુધી આગળ પરમાત્માની પ્રાપ્તિ બાકી છે, પાછળ સંસ્કારોનો સૂત્રપાત લાગેલો રહે છે, ત્યાં સુધી ત્યાગ કેવો, સંન્યાસ કેવો? હજી તો તે ચાલનાર પથિક છે. જ્યારે પ્રાપ્તવ્ય પ્રાપ્ત થાય, પાછળ લાગેલા સંસ્કારોની દોર કપાઈ જાય, ત્યારે ભ્રમ નાશ પામે છે. આથી શિખંડી જ ભ્રમરૂપી ભીષ્મનો નાશ કરે છે. શિખંડી ચિંતા માર્ગની વિશિષ્ટ યોગ્યતા છે. તે મહારથી છે. દૃષ્ટધુમ્ન, દ્રઢ અને અચલ મન તથા વિરાટ, સર્વત્ર વિરાટ ઈશ્વરનો પ્રસાર જોવાની ક્ષમતા વગેરે દૈવી સંપત્તિના મુખ્ય ગુણ છે. સાત્વિકતા જ સાત્યકી છે. સત્યના ચિંતનની પ્રવૃત્તિ અર્થાત સાત્વિકતા હશે ત્યાં સુધી પતન નથી. આ સંઘર્ષમાં પરાજય નહીં મળે. દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે સૌભદ્રશ્ચ મહાબાહુઃ શંખાન દદ્મુઃ પૃથક પૃથક. અચલ પદદાયક દ્રુપદ અને ધ્યાનરૂપી દ્રૌપદીના 5 પુત્રો સરદયતા, વાત્સલ્ય, લાવણ્ય, સૌમ્યતા વગેરે સાધનમાં મહાન સહાયક મહારથી છે, તથા મહાબાહુવાળો અભિમન્યુ. આ બધાએ અલગ અલગ શંખ વગાડ્યા. ભુજા કાર્યક્ષેત્રનું પ્રતીક છે. જ્યારે મનમાંથી ભય જતો રહે છે ત્યારે એની પહોંચ દૂર સુધી જાય છે. હે રાજન, આ બધાએ અલગ અલગ શંખ વગાડ્યા. આ બધા કંઈ ને કંઈ અંતર પાર કરાવે છે. એનું પાલન આવશ્યક છે. આથી જ આ નામ ગણાવ્યા છે. આના સિવાય કેટલાક અંતર એવા છે કે જે મન બુદ્ધિથી કાપી શકાતા નથી. ભગવાન સ્વયં અંતઃકરણમાં વિરાજમાન થઈને આ મંજિલ પાર કરાવે છે. અહીં દ્રષ્ટિ બનીને આત્મા ઊભો થાય છે અને પોતે જ પોતાની સન્મુખ ઊભો થઈને પોતાનો પરિચય કરાવી લે છે. સઘોષોધાર્તરાષ્ટ્રાણામ હૃદયાનિ વ્યદારયત નભશ્ચ પૃથિવીમ ચૈવ તુમુલો વ્યનુનાદયન. પૃથ્વી અને આકાશને ગજાવી મૂકતા આ ભયંકર નાદે
કૌરવોના હૃદયને જાણે ચીરી નાખ્યા. સેના તો પાંડવો બાજુ પણ હતી, પરંતુ હૃદય કૌરવોના વિદીર્ણ થયા. વસ્તુત 5 જન્ય, દૈવી શક્તિ પર આધિપત્ય, અનંત ઉપર વિજય, અશુભનું શમન, શુભની ઘોષણા પ્રસરવા લાગે એટલે સ્વાભાવિકપણે કુરુક્ષેત્ર, આસુરી સંપત્તિ, બહિર્મુખી પ્રવૃત્તિઓનું હૃદય વિદીર્ણ થઈ જ જાય. એની શક્તિ ધીમે ધીમે નષ્ટ થવા માંડે છે. સંપૂર્ણ સફળતા મળતા મોહમયી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે શાંત થઈ જાય છે. અથ વ્યવસ્થિતાન દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ ઋષિકેશં તદા વાક્યં ઇદમાહ મહીપતે સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપયમેચ્યુત. સંયમરૂપી સંજયે અજ્ઞાનથી આવૃત મનને સમજાવ્યું કે હે રાજન, આ ઉપરાંત કપિધ્વજ, વૈરાગ્ય રૂપી હનુમાન, વૈરાગ્ય જેનો ધ્વજ છે. ધ્વજને રાષ્ટ્રનું પ્રતીક માનવામાં આવે છે. કેટલાક લોકો કહે છે કે ધ્વજ ચંચળ હોય છે એટલે કપિધ્વજ કહેવામાં આવે છે, પરંતુ અહીં એમ નથી. કપિ સાધારણ વાંદરો નથી, સ્વયં હનુમાન છે, જેમણે માન અને અપમાનનું હનન કર્યું છે. સમ માન નિરાદર આદરહી. પ્રકૃતિની જોયેલી સાંભળેલી વસ્તુઓથી, વિષયોથી રાગનો ત્યાગ તે વૈરાગ્ય છે. આમ વૈરાગ્ય જેનો ધ્વજ છે એ અર્જુને વ્યવસ્થિત રીતે કૌરવોને ઉભેલા જોઈને શસ્ત્ર ચલાવવાની તૈયારી રૂપે ધનુષ્ય ઉઠાવ્યું. ઋષિકેશમ, હૃદયના સર્વસ્વ જ્ઞાતા યોગેશ્વર શ્રી કૃષ્ણને કહ્યું, હે અચ્યુત, જે કદી ચ્યુત થતા નથી એ, હે અચ્યુત, મારા રથને 2 સેનાઓની વચ્ચે લઈ જઈને ઊભો રાખો. અહીં સારથીને આપેલ આદેશ નથી, ઈષ્ટદેવને કરેલી પ્રાર્થના છે. શા માટે ઊભો કરે? યાવદેતાન નિરીક્ષેહમ યોદ્ધુકામાનવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણસમુદ્યમે. જેથી હું યુદ્ધની ઈચ્છાથી અહીં આવેલા સૌને જોઈ શકું અને જાણું કે આ રણ સંગ્રામમાં મારે કોની સાથે લડવું યોગ્ય છે. આ યુદ્ધમાં મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે. યોત્સ્યમાનાન વેક્ષેહમ ય એતેત્ર સમાગતાઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ. દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત કરવાની ઈચ્છાવાળા અહીં એકઠા થયેલા યોદ્ધાઓને હું જોવા માંગુ છું. આથી રથ ઉભો કરો. મોહરૂપી દુર્યોધન, મોહમયી પ્રવૃત્તિઓનું કલ્યાણ ઈચ્છતા જે રાજા આ યુદ્ધમાં આવ્યા છે તેમને હું જોવા માંગુ છું. સંજય ઉવાચ. એવમુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમં ભીષ્મદ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાં ઉવાચ પાર્થ પશ્યૈતાં સમવેતાન કુરુ નીતિ. સંજય બોલ્યો, અર્જુને જ્યારે શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યું ત્યારે હૃદયના જ્ઞાતા શ્રી કૃષ્ણએ બંને સેનાઓ વચ્ચે ભીષ્મ, દ્રોણ
અને મહિક્ષિતામ શરીરરૂપી પૃથ્વી પર અધિકાર ધરાવતા તમામ રાજાઓની વચ્ચે ઉત્તમ રથ ઉભો રાખ્યો અને કહ્યું કે હે પાર્થ, ત્યાં ભેગા મળેલા કૌરવોને જો. આ ઉત્તમ રથ સોના ચાંદીનો નથી. સંસારમાં ઉત્તમની વ્યાખ્યા નશ્વર શરીર પ્રતિ અનુકૂળતા પ્રતિકૂળતા દ્વારા કરાય છે. આ પરિભાષા અપૂર્ણ છે. જે આપણા આત્મા આપણા સ્વરૂપને સદૈવ સાથ આપે તે જ ઉત્તમ છે, જેની પાછળ અનુત્તમ મલિનતા ન હોય. તત્રાપશ્યત સ્થિતાન પાર્થઃ પિતॄનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખીંસ્તથા શ્વશુરાન સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપી. આ ઉપરાંત અચૂક લક્ષ્યવાળા પાર્થિવ શરીરને રથ બનાવનારા પાર્થે આ બંને સેનાઓમાં રહેલા પોતાના વડીલો, પિતામહ, આચાર્ય, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ અને સ્નેહીઓને જોયા. બંને સેનાઓમાં અર્જુનને કેવળ પોતાનો પરિવાર, મામાનો પરિવાર, શ્વસુરનો પરિવાર, સ્નેહીઓ અને ગુરુજનો દેખાયા. મહાભારતની પ્રચલિત ગણતરી અનુસાર 18 અક્ષિહિણી લગભગ 40 લાખ બરાબર થાય છે. પરંતુ પ્રચલિત ગણતરી અનુસાર 18 અક્ષિહિણી લગભગ 6.5 અબજની બરાબર થાય છે, જે આજની વિશ્વની વસ્તી બરાબર થાય છે. આટલા લોકો માટે વિશ્વ સ્તર પર અન્ન અને આવાસની સમસ્યા બની જાય એટલો મોટો જનસમૂહ. અર્જુનના 3-4 સગાઓનો જ પરિવાર હતો. આટલો મોટો કોઈનો પરિવાર હોઈ શકે ખરો? કદાપી નહીં. આ તો હૃદયરૂપી દેશની વાત છે. તાન સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન બંધૂનવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત. આ રીતે ઉભેલા પોતાના બધા સગાઓને જોઈને અત્યંત કરુણાથી આવૃત કુંતીપુત્ર અર્જુને ખેદ વ્યક્ત કર્યો. અર્જુન શોક કરવા લાગ્યો, કેમ કે એણે જોયું કે આ બધો તો પોતાનો જ પરિવાર છે. આથી બોલ્યો, અર્જુન ઉવાચ, દૃષ્ટ્વેમં સ્વજનમ કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. હે કૃષ્ણ, યુદ્ધ કરવા ભેગા મળેલા આ બધા સખા સંબંધીઓને જોઈને મારા ગાત્રો ઢીલા થઈ જાય છે, મોઢું સુકાય છે, શરીર ધ્રુજે છે અને રૂઆ ઊભા થઈ જાય છે. એટલું જ નહીં, પરંતુ ગાંડીવં સ્રંસતે હસ્તાત ત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ. મારા હાથમાંથી ગાંડીવ ધનુષ સરી જાય છે, ચામડી વળે છે. અર્જુનને તાવ ચડી આવ્યો. તે સંતપ્ત થઈ ઉઠ્યો
કે આ કેવું યુદ્ધ છે જેમાં સ્વજનો જ ઊભા છે? અર્જુનને ભ્રમ થઈ ગયો. તે કહે છે, હવે મારાથી ઊભા રહી શકાતું નથી. હવે આગળ જોવાની મારામાં શક્તિ રહી નથી. નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે. હે કેશવ, આ યુદ્ધમાં હું અશુભ ચિહ્નો જોઉં છું. યુદ્ધમાં સ્વજનોને મારીને હું મારું કશું હિત થતું જોતો નથી. કુળને મારીને કલ્યાણ કેવી રીતે થાય? ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાનિ ચ કિન્નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેન વા. સમગ્ર પરિવાર યુદ્ધ મોરચે ઉભો છે. યુદ્ધમાં તેમને મારીને વિજયથી મળનારું રાજ્ય અને રાજ્યથી મળનારું સુખ અર્જુનને જોઈતું નથી. એ કહે છે, કૃષ્ણ, હું વિજય ઈચ્છતો નથી, રાજ્ય તેમજ સુખ પણ ઈચ્છતો નથી. ગોવિંદ, મારે રાજ્ય, ભોગ અથવા જીવનથી પણ શું પ્રયોજન છે? આ અંગે કહે છે, યેષામર્થે કાંક્ષિતં નો રાજ્યમ ભોગાઃ સુખાનિ ચ તૈમેવ સ્થિતા યુદ્ધે પ્રાણાન ત્યક્ત્વા ધનાનિ ચ. જેને માટે રાજ્ય, ભોગ અને સુખ વગેરે ઈચ્છીએ છીએ એ જ પરિવાર જીવનની આશા છોડીને યુદ્ધના મેદાનમાં ઊભો છે. મને રાજ્યની ઈચ્છા હતી, પણ તે પરિવાર માટે હતી. ભોગ, સુખ અને ધનની પીપાસા સ્વજનો અને પરિવાર સાથે એને ભોગવવા માટે હતી. પરંતુ જ્યારે બધા જ પ્રાણોની આશા છોડીને ઊભા છે ત્યારે મને સુખ, રાજ્ય કે ભોગની ઈચ્છા નથી. આ બધું એમના માટે ગમતું હતું. એમનાથી અલગ થઈને મારે એની કોઈ આવશ્યકતા નથી. જ્યાં સુધી પરિવાર રહેશે ત્યાં સુધી વાસના રહેશે. ઝૂંપડીમાં રહેનાર પણ પોતાના કુટુંબ, મિત્ર, સ્વજનોને મારીને વિશ્વનું સામ્રાજ્ય સ્વીકારશે નહીં. અર્જુન આ જ કહે છે કે મને ભોગ પ્રિય હતા, વિજય પ્રિય હતો, પરંતુ જેમના માટે આ બધું હતું તેઓ જ જ્યારે ન રહે તો ભોગોનો ઉપયોગ શું? આ યુદ્ધમાં કોને મારવાના છે? આચાર્યાઃ પિતરઃ પુત્રાઃ તથૈવ ચ પિતામહાઃ માતુલાઃ શ્વશુરાઃ પૌત્રાઃ શાલાઃ સંબંધિનસ્તથા. આ યુદ્ધમાં આચાર્યો, વડીલો, પુત્રો તથા એ જ રીતે દાદા, મામા, શ્વસુર, પૌત્રો, શાળા તથા તમામ સંબંધીઓ છે. એતાન હન્તુમિચ્છામિ જ્ઞતોપી મધુસૂદન અપિ ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિન્નુ મહી કૃતે. હે મધુસૂદન, ભલે તેઓ મને હણી નાખે, 3 લોકના રાજ્યને ખાતર પણ હું તેમને હણવા ઈચ્છતો નથી. તો આ ભૂમિને ખાતર તો કેમ હણું? 18 ઔક્ષિહીની સેનામાં અર્જુનને પોતાનો પરિવાર જ દેખાયો. આટલા બધા સ્વજનો વાસ્તવમાં કોણ છે? હકીકતમાં તો અનુરાગ જ અર્જુન છે. ભજનના આરંભમાં પ્રત્યેક અનુરાગીની સમક્ષ આ જ સમસ્યા રહી છે
બધા ઈચ્છે છે કે ભજન કરીને તે પરમ સત્યને મેળવીએ, પરંતુ કોઈ અનુભવી સદ્ગુરુની છત્રછાયામાં કોઈ અનુરાગી જ્યારે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંઘર્ષ સમજે કે પોતે કોની સાથે લડવાનું છે, ત્યારે તે હતાશ થઈ જાય છે. તે ઈચ્છે છે કે પોતાના પિતાનો પરિવાર, શ્વસુરનો પરિવાર, મામાનો પરિવાર, સ્નેહીજનો, મિત્રો, ગુરુજનો બધા જ સાથે રહે, બધા સુખી રહે અને આ બધાની વ્યવસ્થા કરતા પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ પણ કરી લઈએ. પરંતુ જ્યારે એને સમજાય છે કે આરાધનામાં અગ્રેસર થવા માટે પરિવાર છોડવો પડે, આ સંબંધીઓનો મોહ ત્યાગવો પડે, ત્યારે તે અધીર થઈ જાય છે. પૂજ્ય મહારાજજી કહેતા હતા કે મરવું અને સાધુ થવું બંને બરાબર છે. સાધુ માટે દુનિયામાં બીજા જીવિત હોઈ શકે, પરંતુ ઘરવાળાના નામ પર કોઈ નથી હોતા. જો કોઈ હોય તો તે લગાવશે. મોહ સમાપ્ત ક્યાં થયો છે? લગાવનો સંપૂર્ણ ત્યાગ, મોહનું સહ અસ્તિત્વ દૂર થતાં વિજય નિશ્ચિત બને છે. આ સંબંધોનો વિસ્તાર એટલે જ જગત, અન્યથા જગતમાં આપણું શું છે? તુલસીદાસ કહચિદ વિલાસ જગ, બૂઝત બૂઝત બુઝય. મનનો વિસ્તાર જ જગત છે. યોગેશ્વર શ્રી કૃષ્ણએ પણ મનના પ્રસારને જગત કહીને સંબોધન કર્યું છે. જેણે આ પ્રભાવને રોકી લીધો તેણે ચરાચર જગત જ જીતી લીધું. ઇહૈવ તૈર્જિત સર્ગો યેષામ સામ્યે સ્થિતમ મનઃ. આમ ગીતામાં કહ્યું છે. માત્ર અર્જુન અધીર હતો એવી વાત નથી. અનુરાગ તો બધાના હૃદયમાં છે. પ્રત્યેક અનુરાગી અધીર થાય છે. એને સંબંધી યાદ આવવા માંડે છે. પહેલા એ વિચારતો કે ભજનથી કંઈક લાભ થશે તો આ લોકો સુખી થશે, એમની સાથે રહીને સુખ ભોગવીશું. પરંતુ એ લોકો સાથે જ ન રહે તો સુખ લઈને પણ શું કરવાનું? અર્જુનની દ્રષ્ટિ રાજ્ય સુખ પૂરતી સીમિત હતી. તે ત્રિલોકના સામ્રાજ્યને જ સુખની પરાકાષ્ઠા સમજતો હતો. એની આગળ પણ કોઈ સત્ય છે એની જાણકારી અર્જુનને હમણાં નથી. નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિ સ્યાજ્જનાર્દન પાપમેવાશ્રયેદસ્માન હત્વૈતાનાતતાયિનઃ. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને પણ અમને ક્યાંથી પ્રસન્નતા મળવાની હતી? જ્યાં ધૃતરાષ્ટ્ર અર્થાત દૃષ્ટતાનું રાષ્ટ્ર છે, એમાં ઉત્પન્ન થયેલ મોહરૂપી દુર્યોધન વગેરેને મારીને પણ અમને શું પ્રસન્નતા મળવાની? આ આતતાઈઓને મારીને પણ અમને પાપ જ લાગશે. જે જિંદગીમાં તુચ્છ લાભ માટે અનીતિ અપનાવે છે તે આતતાઈ કહેવાય. પરંતુ આત્માના પથમાં અવરોધ ઊભો કરે તે તો સૌથી મોટો આતતાઈ છે. આત્મદર્શનમાં બાધક થનાર કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેનો સમૂહ એ આતતાઈ છે. તસ્માન્નાર્હા વયં હન્તું ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ સ્યામ માધવ. તેથી હે માધવ, અમારા પોતાના જ બંધુઓ એવા ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા અમારે માટે યોગ્ય નથી. પોતાના બંધુઓ ક્યાંથી? એ તો શત્રુ નહોતા. વાસ્તવમાં શરીરના સંબંધો અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. આ મામા છે, સસરા છે, સ્વજન સમુદાય છે, આ બધું અજ્ઞાન છે. શરીર નશ્વર છે તો આ સંબંધો ક્યાં રહેવાના? મોહ છે ત્યાં સુધી સ્નેહીજન છે, આ પરિવાર છે, આપણી દુનિયા છે. મોહ નથી તો કંઈ પણ નથી. આથી તો શત્રુ પણ અર્જુનને સ્વજન દેખાય છે. એ કહે છે કે પોતાના કુટુંબને મારીને પણ અમે કેવી રીતે સુખી થઈએ?
અજ્ઞાન અને મોહ ન રહે તો કુટુંબનું અસ્તિત્વ પણ ન રહે. આ અજ્ઞાન જ્ઞાનનું પ્રેરક પણ છે. ભર્તૃહરિ, તુલસીદાસ વગેરે અનેક મહાનુભાવોને વૈરાગ્યની પ્રેરણા પત્ની પાસેથી મળી. તો કોઈ અપરમાના વ્યવહારથી ખિન્ન બનીને વૈરાગ્યના માર્ગ ઉપર ચાલી નીકળ્યા હોવાનું દેખાય છે. યદ્યપ્યેતેન પશ્યન્તિ લોભોપહત ચેતસઃ કુલક્ષયકૃતં દોષમ મિત્રદ્રોહે ચ પાતકમ. લોભથી તેમના ચિત્ત ભ્રષ્ટ થયેલા છે, એટલે તેઓ કુળનાશના દોષને અને મિત્રદ્રોહના પાપને સમજી શકતા નથી. આ એમની ઉણપ છે. આમ છતાં કથમ ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન નિવર્તિતુમ કુલક્ષયકૃતં દોષમ પ્રપશ્યદ્ભિર્જનાર્દન. હે જનાર્દન, કુળનાશના દોષને સમજનારા અમે આપમાંથી બચવાનું કેમ ન વિચારીએ? હું જ પાપ કરું છું એવી વાત નથી. આપ પણ ભૂલ કરી રહ્યા છો. અર્જુન શ્રી કૃષ્ણ પર પણ આરોપ મૂકે છે. હજુ તે પોતાને શ્રી કૃષ્ણથી સહેજ પણ ઉતરતો માનતો નથી. પ્રત્યેક નવો સાધક ગુરુના શરણમાં જતા આ પ્રકારના તર્ક કરે છે. એ પોતે બધું જાણે છે એમ માની લે છે. અર્જુન આ જ કહે છે, એ લોકો ભલે ન સમજે, પરંતુ હું ને આપ તો સમજદાર છીએ. કુળનાશના દોષો પર આપણે વિચાર કરવો જોઈએ. કુળનાશમાં શા શા દોષ છે? કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ અધર્મોऽભિભવત્યુત. કુળનો નાશ થતા સનાતન કુળ ધર્મોનો નાશ થાય છે. અર્જુન કુળ ધર્મ, કુલાચારને જ સનાતન ધર્મ સમજે છે. ધર્મનો નાશ થતા સમગ્ર કુળને અધર્મ ડૂબાવી દે છે. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ. હે કૃષ્ણ, પાપ અધિક માત્રામાં વધી જતા કુળની સ્ત્રીઓ દુરાચારી બને છે. હે વાર્ષ્ણેય, સ્ત્રીઓ દુરાચારી થતા વર્ણસંકર પ્રજા પેદા થાય છે. અર્જુનની માન્યતા હતી કે કુળની સ્ત્રીઓ દૂષિત થતા વર્ણસંકર પ્રજા પેદા થાય છે. પરંતુ શ્રી કૃષ્ણે એ વાતનું ખંડન કરતા આગળ બતાવ્યું છે કે હું અથવા સ્વરૂપમાં સ્થિત મહાપુરુષ આરાધના ક્રમમાં ભ્રમ ઉત્પન્ન કરે તો વર્ણસંકરતા ઉત્પન્ન થાય છે. વર્ણસંકરતાના દોષો પર પ્રકાશ નાખતા અર્જુન કહે છે, સંકરો નરકાયૈવ કુલઘ્નાનાં કુલસ્ય ચ પતન્તિ પિતરો યેષાં લુપ્તપિંડોદક ક્રિયાઃ. વર્ણસંકર પ્રજા કુળનો નાશ કરે છે અને કુળને નરકમાં પહોંચાડે છે. શ્રાદ્ધની પિંડોદક ક્રિયા અટકી જતા તેના પિતૃઓની અવગતિ થાય છે. વર્તમાન નષ્ટ પામે છે. ભૂતકાળના પિતૃઓની અવગતિ થાય છે અને ભવિષ્યની પ્રજાની પણ અવગતિ થશે.
दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः। આ વર્ણ સંકરને જન્મ આપતા દોષોથી સનાતન કુળ ધર્મ અને જાતિ ધર્મ નષ્ટ થાય છે. અર્જુન માને છે કે કુલ ધર્મ સનાતન છે, કુલ ધર્મ શાશ્વત છે, પરંતુ શ્રી કૃષ્ણએ આ વાતનું ખંડન કર્યું છે અને દર્શાવ્યું છે કે આત્મા જ સનાતન શાશ્વત ધર્મ છે. વાસ્તવિક સનાતન ધર્મને જાણતા અગાઉ મનુષ્ય ધર્મના નામ ઉપર કોઈને કોઈ રૂઢીને જાણે છે. એ જ રીતે અર્જુન પણ જાણે છે જે શ્રી કૃષ્ણના મતે એક માત્ર રૂઢિ છે. उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीत्यनुशुश्रुम. હે જનાર્દન, જેમના કુલ ધર્મનો નાશ થયો હોય એવા મનુષ્યો અનંત કાળ સુધી નરકમાં પડે છે. કુલ ધર્મ જ નાશ પામતો નથી, પરંતુ શાશ્વત સનાતન ધર્મ પણ નાશ પામે છે. આપણે જોયું નથી પણ સાંભળતા આવ્યા છીએ કે ધર્મ જ નાશ પામે તો એવા પુરુષનો અનંત કાળ સુધી નરકમાં વાસ થાય છે. अहो बत महत् पापं कर्तुं व्यवसिता वयं यद्राज्य सुखलोभेन हन्तुं स्वजनमुद्यताः. અહો, અમે બુદ્ધિમાન હોવા છતાં મહાપાપ કરવા તૈયાર થયા છીએ. એ દુઃખની વાત છે. રાજ્ય અને સુખના લોભે અમે કુળને મારવા તત્પર થયા છીએ. હજુ પણ અર્જુન પોતાને ઓછો જ્ઞાની નથી સમજતો. આરંભમાં પ્રત્યેક સાધક આ જ રીતે બોલે છે. મહાત્મા બુદ્ધનું કથન છે કે મનુષ્યને જ્યારે અડધું જ્ઞાન હોય ત્યારે તે પોતાને મહાન જ્ઞાની સમજે છે, અને અડધાથી આગળની જાણકારી પ્રાપ્ત થવા માંડે છે ત્યારે તે પોતાને મહાન મૂર્ખ સમજે છે. બરાબર આ જ પ્રમાણે અર્જુન પણ પોતાને જ્ઞાની સમજે છે. તે શ્રી કૃષ્ણને સમજાવે છે કે આ પાપથી કોઈ કલ્યાણ થવાનું નથી. માત્ર રાજ્ય અને સુખના લોભમાં લડીને અમે કુળનાશ કરવા તત્પર થયા છીએ. એ મહાન ભૂલ છે. હું ભૂલ કરી રહ્યો છું એટલું જ નહીં, પરંતુ તમે પણ ભૂલ કરી રહ્યા છો. અર્જુને એક ધક્કો શ્રી કૃષ્ણને પણ માર્યો. અંતમાં અર્જુન પોતાનો નિર્ણય જણાવે છે. यदि मामप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत्. શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો જો મને શસ્ત્ર વિનાના અને પ્રતિકાર ન કરનારને રણમાં હણી નાખે તો એ મારે માટે વધારે કલ્યાણદાયી હશે. ઇતિહાસ તો કહેશે કે અર્જુન મહાન હતો, જેણે પોતાનું બલિદાન આપીને યુદ્ધને નિવાર્યું. માસૂમ બાળકો સુખી રહે, કુળ બચી જાય એ માટે લોકો પ્રાણની આહુતિ આપી દે છે. મનુષ્ય પરદેશ જતો રહે, વૈભવશાળી મહેલમાં રહેવા લાગે, પરંતુ 2 દિવસ બાદ એને પોતાની છોડી દીધેલી ઝૂંપડી યાદ આવવા માંડશે. મોહ ખૂબ જ પ્રબળ હોય છે. આથી જ અર્જુન કહે છે કે શસ્ત્રધારી ધૃતરાષ્ટ્રનો પુત્ર મને પ્રતિકાર ન કરનારને રણમાં હણી નાખે તો તે મારા માટે અતિ કલ્યાણકારી બનશે, જેથી પુત્રો તો સુખી રહી શકે. સંજય ઉવાચ.
एवमुक्त्वार्जुनः संख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सशरं चापं शोकसंविघ्नमानसः। સંજયે કહ્યું, આ પ્રમાણે કહીને શોકથી વ્યગ્ર બનેલો અર્જુન રણભૂમિમાં ધનુષ બાણ છોડી દઈને રથના પાછળના ભાગમાં બેસી ગયો, અર્થાત ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંઘર્ષમાં ભાગ લેવામાં પીછેહઠ કરી ગયો. નિષ્કર્ષ: ગીતા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના યુદ્ધનું નિરૂપણ છે. આ ઈશ્વરીય વિભૂતિઓથી સંપન્ન ભગવત સ્વરૂપને બતાવનાર ગીત છે. આ ગીત જે ક્ષેત્રમાં થાય છે તે યુદ્ધ ક્ષેત્ર શરીર છે, જેમાં બે પ્રવૃત્તિઓ છે, ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર. સૈન્યના આ સ્વરૂપ અને બળનો આધાર બતાવ્યો અને શંખ ધ્વનિથી તેના પરાક્રમની જાણકારી મળી. એ ઉપરાંત જે સેનાની સામે લડવાનું છે એનું નિરીક્ષણ થયું, જેની ગણના 18 અવક્ષેહિણી લગભગ 6.5 અબજ કહેવાય છે, પરંતુ હકીકતમાં તે અનંત છે. પ્રકૃતિના દ્રષ્ટિકોણ બે છે, એક ઇષ્ટ તરફી પ્રવૃત્તિ દૈવી સંપત્તિ, બીજી બહિર્મુખ પ્રવૃત્તિ આસુરી સંપત્તિ. બંને પ્રકૃતિ જ છે. એક ઇષ્ટની તરફ ધકેલે છે, પરમધર્મ પરમાત્માની તરફ લઈ જાય છે, અને બીજી પ્રકૃતિમાં વિશ્વાસ અપાવે છે. પહેલા દૈવી સંપત્તિને સાધીને આસુરી સંપત્તિનો અંત લાવવામાં આવે છે, પછી શાશ્વત સનાતન પરબ્રહ્મના દિગ્દર્શન અને તેમાં સ્થિતિની સાથે દૈવી સંપત્તિની આવશ્યકતા પૂરી થઈ જાય છે. યુદ્ધનું પરિણામ નીકળી આવે છે. અર્જુનને સૈન્યનું નિરીક્ષણ કરતી વખતે પોતાનો પરિવાર જ દેખાય છે, જેને મારવાનો છે. જ્યાં સુધી સંબંધ છે એટલું જ જગત છે. અનુરાગના પ્રથમ ચરણમાં પારિવારિક મોહ બાધક બને છે. સાધક જ્યારે જુએ છે કે મધુર સંબંધોમાં એટલો વિચ્છેદ પડી જાય છે કે જાણે તે સંબંધો હતા જ નહીં, ત્યારે એને ગભરામણ થવા માંડે છે. સ્વજનો પ્રત્યેની આસક્તિ દૂર કરવામાં એને અકલ્યાણ દેખાય છે. એ પ્રચલિત રૂઢિ પરંપરામાં પોતાનો બચાવ શોધે છે. આવું જ અર્જુને કર્યું. એણે કહ્યું, કુલ ધર્મ જ સનાતન ધર્મ છે. આ યુદ્ધથી સનાતન ધર્મ નાશ પામશે. કુળની સ્ત્રીઓ દૂષિત થશે, વર્ણસંકર પ્રજા પેદા થશે, જે કુલ અને કુળઘાતી બંનેને નરકમાં લઈ જશે. અર્જુન પોતાની સમજ પ્રમાણે સનાતન ધર્મની રક્ષા માટે વિકળ છે. એણે શ્રી કૃષ્ણને અનુરોધ કર્યો કે આપણે સમજદાર થઈને પણ મહાપાપ કેમ કરીએ છીએ? મતલબ કે શ્રી કૃષ્ણ પણ પાપ કરવા જઈ રહ્યા હતા. અંતમાં પાપથી બચવા માટે હું યુદ્ધ નહીં કરું એવું કહીને હતાશ અર્જુન રથના પાછળના ભાગમાં બેસી ગયો. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના સંઘર્ષમાંથી પાછો ખસી ગયો. ટીકાકારોએ આ અધ્યાયને અર્જુન વિષાદ યોગ કહ્યો છે. અર્જુન અનુરાગનું પ્રતીક છે. સનાતન ધર્મ માટે વિકળ થવાવાળા અનુરાગી વિષાદ યોગનું કારણ બને છે. આ જ વિષાદ મનુને થયો હતો.